કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર વિશે સોશિયલ મીડિયામાં ગદ્દાર શબ્દનો ઉપયોગ કરી વિવાદાસ્પદ પોસ્ટ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ અને ઠાકોર સમુદાયના લોકો દ્વારા કરવામાં આવી છે। ગેનીબેન ઠાકોરે વકફ સંશોધન બિલ વિરુદ્ધ મતદાન કર્યા હોવાનો પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે। આ મામલામાં સંડોવાયેલા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે। અમે આજે અમારા વિસ્તારમાંથી એટલે નવરંગપુરાના રહેવાસી ચિંતન મહેતા એની ફેસબુક આઈડી સીએમ સરકાર ઉપરથી અમારા સૌના નેતા અને બનાસકાંઠા મત વિસ્તારના સાંસદ આદરણીય ગેનીબેન ઠાકોર વિરુદ્ધ એક અભદ્ર પોસ્ટ કરી છે અને એ પોસ્ટમાં એમના ફોટાની નીચે અને ગદ્દારનો સિક્કો માર્યો છે અને કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે। આજે એના વિરુદ્ધ ધારાધોરણની ફરિયાદ દાખલ કરવા માટે અમે કોંગ્રેસ પાર્ટીના 18 વર્ગના ઠાકોર સમાજના આગેવાનોની સાથે અમે ઉપસ્થિત છે। સરકાર સશક્તિકરણની ઘણી બધી વાતો કરે છે, પણ આજે કોઈ વ્યક્તિએ ચિંતન મહેતા કરીને એક પોસ્ટ કરી છે તે બહુ અમારા ઠાકોર સમાજ માટે આઘાતજનક છે, બહુ દુઃખદ છે। એટલે અમે આ ટીકાને વખોડીએ છીએ